जो ध्यान आपजो, કેપેસિટર અને કેપેસિટન્સ, કેપેસિટર્સ અને કેપેસિટન્સ. જો મારા ભૂલગાઓ, હું એક પ્રશ્ન કરું છું. ફોર એક્ઝામ્પલ કે આપણી જોડે એક ગોળો છે, આર ત્રિજ્યાનો ગોળો છે બેટા. ક્લિયર? તો જો હું એના પર ક્યુ વીજભાર દાખલ કરું તો તમને બધાને ખબર છે એનું વિદ્યુત સ્થિતિમાન શું આવશે. તો તમે ખુદ કહેશો સર કે ક્યુ બાય આર આવશે. શું આવશે? કે ક્યુ બાય આર આવશે. હવે હું એવું કહું કે હું આની ઉપરનો ક્યુ વધારું છું તો ઓબ્વિયસલી એનું વિદ્યુત સ્થિતિમાન પણ વધશે. હા કે ના બેટા? એનું વિદ્યુત સ્થિતિમાન વધે કે ના વધે? ગીવ મી આન્સર. હેલો, ઓકે. હવે ભણવા શું રહ્યા છે? ધારો કે હું હજુ ક્યુ વધારું તો તમારો હજુ વી વધશે. પણ એક સમયે ગોળાને વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા પૂરી થઈ જશે બેટા. ક્લિયર? ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન વધશે. હવે તમે ધારો કે વધારાનો ક્યુ વીજભાર આના પર દાખલ કરો તો એ ક્યુ વીજભાર ક્યાં જશે બેટા? એ ક્યુ વીજભાર ક્યાં જશે માય બચ્ચા પાર્ટી? કોઈ કહેશો ક્યાં જશે બેટા? હવે વધારાનો વીજભાર ક્યાં જશે? સપાટી પર. બધો સપાટી પર તો બેટા જમા થયો હતો. હવે ક્યાં જશે સપાટી પરથી? જમીનમાં. ના બેટા. ચલો તમારો જમીન વાળો આન્સર ખોટો કરી દો. ધારો કે આવાહક સ્ટેન્ડ છે, આવાહક સ્ટેન્ડ છે. મારા ભૂલગાઓ એક વસ્તુ યાદ રાખજો કે હવે વીજભાર વધારશો તો હવામાં જશે. હવામાં હવા કેવી છે બેટા ખબર છે? અવાહક છે. હવા અવાહક છે અત્યારે. પણ જો તમે એની અંદર વધારે પડતો વિદ્યુતભાર ઉમેરશો તો હવા ક્યાં સુધી અવાહક રહી શકે છે? કે જ્યાં સુધી 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ના થાય ત્યાં સુધી. પણ તમે ક્યુ વધારતા જશો, એક સમયે વિદ્યુત ક્ષેત્ર 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર થઈ ગયું તો હવાનું અવાહકમાંથી વાહક બને એટલે એનું ધ્રુવીભવન થશે. એટલે હવાનો ડાઇલેક્ટ્રિક જે છે, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક નું બ્રેકડાઉન થશે. શું થશે ભૂલકાઓ? મેં કીધું એ પ્રમાણે હવાના ડાઇલેક્ટ્રિકનું બ્રેકડાઉન થશે. મતલબ હવાના ડાઇલેક્ટ્રિક બ્રેક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી થઈ હવાની?
સ્ટ્રેન્થ 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર બેટા. મતલબ હવા ત્યાં સુધી અવાહક તરીકે વર્તશે બેટા. મતલબ હવાનું હવે આયનીકરણ શરૂ થયું. કારણ કે તમે વધારે પડતો વિદ્યુતભાર ગોળામાં ઉમેરતા જશો તો એક સમયે ગોળાની જે કેપેસિટી છે એ તો બેટા પતી જશે. ગોળાની કેપેસિટી પૂરી થઈ જશે એટલે ગોળા પરના વીજભારને એ હવામાં હવે લીક થશે. સાદી ભાષામાં હવા તો અવાહક છે. તમે વીજભાર વધારતા જશો એક સમયે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે. તો હવાની અંદર 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર નહીં થાય ત્યાં સુધી અવાહક રહેશે. પછી એનું આયનીકરણ બેટા સ્ટાર્ટ થશે. ચલો આપણે ત્યાં સુધી નથી જવું, આપણે બેક રિટર્ન જઈએ કે અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં શું આવ્યું બેટા. તો કે ગોળા પર ક્યુ વધતો હતો તો બેટા વી પણ વધતો હતો. જેમ ક્યુ વધે છે બેટા એમ બેટા વી વધે છે. જેમ ક્યુ વધે છે એમ વી વધે છે મારા ભૂલકાઓ. તો મારી બચ્ચા પાર્ટી એક કન્સેપ્ટ મને એ ક્લિયર કરાવો કે ક્યુ અને વીનો ગુણોત્તર કેવો રહે છે. તો કે તમે કહેશો અચળ. જેમ વી અને આઈનો ગુણોત્તર અચળ હતો એનું નામ આપણે અવરોધ આપ્યું હતું. આ અચળનું નામ આપણે કેપેસિટન્સ આપશું. શું આપશું મારી બચ્ચા પાર્ટી? કેપેસિટન્સ નામ આપશું. તો મારા ભૂલકાઓ આજે ક્યુ બાય વીનો ગુણોત્તર અચળ રહ્યો એને આપણે કેપેસિટન્સ વડે દર્શાવશું. આ કેપેસિટન્સ શું છે? તો કે દ્રવ્યનો ગુણધર્મ છે કે જે વિદ્યુતભાર સંગ્રહ કરવાનો ગુણધર્મ છે. હવે મારા ભૂલકાઓ એક વસ્તુ આ યાદ રાખજો કે ધારો કે હું આ ગોળાને ધન બનાવી રહ્યો છું તો મારી જોડે એક બીજો ગોળો બાજુમાં એવો હશે કે જે તમને બી ખબર પડી ગઈ કે એ ઋણ બનતો હશે, જેને મેં કન્સિડર નથી કર્યો. એટલે આને અનંત અંતરે લઈ ગયા છીએ એટલે આનું વિદ્યુત સ્થિતિમાન 0 ધારેલું હતું અને આજનું વિદ્યુત સ્થિતિમાન વી એટલે બેટા તફાવત કેટલો થયો? વી જેટલો. તો આ જે રચના બની આ રચનાને બેટા આપણે કેપેસિટર કહેશું. કેપેસિટર કહેશું. એ રચનાને બેટા આપણે કેપેસિટર કહેશું. ફરીવારથી મેં શું કીધું બેટા તમને કે જેમ ક્યુ વધે છે એમ વી વધે છે એટલે ક્યુ બાય વીનો ગુણોત્તર અચળ રહે છે. આ અચળનું નામ કેપેસિટન્સ. હમણાં આપણે જે ગોળો બનાવ્યો એક ગોળાને આપણે ધન વિદ્યુત ભારિત કર્યો તો એ જ બેટા બીજો ગોળો છે કે જેને આપણે ઋણ વિદ્યુત ભારિત કર્યો છે. તો આ જે રચના બની એક ધન વિદ્યુત ભારિત ગોળો છે બીજો ઋણ. નો ડાઉટ ઘણા આને પણ કેપેસિટર કહેશે પણ ત્યારે ઋણ વિદ્યુત ભારિત ગોળો ધારેલો છે જે ભલે બતાવે નહીં પણ સમજવાનું. આ રચનાનું નામ કેપેસિટર. એવું કહેવાય છે કે આ કેપેસિટન્સનો જે આધાર છે ક્યુ અને વી પર નથી. કારણ કે ક્યુ વધે એમ વી વધે છે. એ બંને તો વધે જ છે ને. એટલે ક્યુ અને વી પર નથી પણ કેના પર છે? તે દ્રવ્યની જાત પર, માધ્યમ પર
બંને વચ્ચેના અંતર પર, માધ્યમ પર આવી ગયું એટલે દ્રવ્યની જાત આવી ગયું. ક્લિયર? એટલે માધ્યમ પર, પરિમાણ, પરિમાણ એટલે ક્ષેત્રફળ પર. હમણાં હું તમને સાબિત કરીને આપીશ આ કઈ રીતે આવે છે. અંતર પર આધાર રાખે છે. ક્લિયર? એ કોના પર આધારિત છે બેટા? અંતર પર આધારિત છે. ક્લિયર? હવે મારા ભૂલકાઓ, આપણે બીજી રીતે પણ કેપેસિટર બનાવી શકીએ છીએ. કઈ રીતે? ધારો કે આપણી જોડે એક ધન પ્લેટ છે અને બીજી એક ઋણ પ્લેટ રાખીએ. વ્યવહારિક રીતે આ કેપેસિટરનો આપણે યુઝ કરીએ છીએ. એક બાજુ ઋણ, એમની વચ્ચેનું અંતર એ, પ્લેટની ક્ષેત્રફળ એ, આનું સિગ્મા, આનું માઇનસ સિગ્મા. તમે સમજી ગયા હશો. તો આ જે રચના બની, આ રચનાને બેટા કહેશું કેપેસિટર. પણ આને કયું કેપેસિટર કહેવાય? તો કે સમાંતર પ્લેટ કેપેસિટર. કયું કેપેસિટર કહેવાશે? સમાંતર પ્લેટ કેપેસિટર. કેપેસિટર એ રચના થઈ. કેપેસિટન્સ એની અંદર વિદ્યુતભાર સંગ્રહ કરવાનો ગુણધર્મ થયો. હજુ કહું છું, કેપેસિટર એ રચના થઈ. કેપેસિટન્સ એક કેપેસિટર વિદ્યુતભાર સંગ્રહ કરવાનો ગુણધર્મ થયો. એ જ રીતે રજિસ્ટર એ રચના છે. રજિસ્ટન્સ એ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાનો ગુણધર્મ છે. આ બધી વસ્તુ એક સમજવાની છે બેટા. ક્લિયર? મજા આવશે બેટા આજનો લેક્ચર ભરવાની. તમને બહુ અતિ આનંદ થશે. એવો મસ્ત લેક્ચર છે બેટા. ક્લિયર? માય વોઇસ ઇઝ ક્લિયર બેટા? હા યા ના? મારો અવાજ આવે છે? ઓકે બેટા, ચલો હવે તમે મને બેટા આટલું વસ્તુનું કામ કરીને આપશો. C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ચલો એકમ અને પારિમાણિક સૂત્ર બનાવીને આપો. માયાબેન, એકમ અને પારિમાણિક સૂત્ર બનાવીને આપો બેટા.
ओके बेटा, 2 જ મિનિટ હો બેટા. હલો હલો, મારો અવાજ આવે છે બેટા? ક્લિયર? માય વોઇસ ઇઝ ક્લિયર માય બચ્ચા પાર્ટી? થોડો બેટા નેટવર્ક ઇસ્યુ છે, હું એને રિમૂવ નથી કરી શકતો બેટા. ક્લિયર? તો જો પ્રશ્ન હતો C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, રાઈટ? તો મારા ભૂલકાઓ એનો એકમ અને પારિમાણિક સૂત્ર જાણવું છે આપણે. શું આવશે? C is equal to Q by V, my बच्चा पार्टी. वाह, સ્ક્રીન નાની થઈ ગઈ છે. નો બેટા, મોબાઈલ નેટવર્કથી ચલાવું છું. સ્ક્રીન નાની થઈ ગઈ છે, ઓ 100% મોબાઈલ નેટવર્કથી ચલાવું છું બેટા. તો જો એક એકમ શું બનશે? કુલમ પર વોલ્ટ. બીજો જૂલ પર કુલમ. ક્લિયર? આને બીજી લેંગ્વેજમાં કહેવાય ફેરાડે. ફેરાડે શોધ કરેલી એટલે ફેરાડે. માઇક્રો ફેરાડે અને પીકો ફેરાડે, આ યુનિટ વ્યવહારિકમાં ઉપયોગમાં આવશે. ફેરાડે મોટો યુનિટ ગણાશે, મોટો એકમ ગણાશે. પારિમાણિક સૂત્ર બેટા તમે કીધું એ પ્રમાણે, પારિમાણિક સૂત્ર તમે કીધું એ પ્રમાણે બેટા, કુલમ પર વોલ્ટ એટલે A1 T1 અને M1 L2 12-31, તો M-1 L-2 T-4 A-2. ક્લિયર? આ એનું પારિમાણિક સૂત્ર થયું બેટા. ક્લિયર? હવે મારા ભૂલકાઓ એની સંજ્ઞા શું? સંજ્ઞા તો કે આ સંજ્ઞા, અને આનું નામ મિનિંગ સમજવાનું, ચલ કેપેસિટર. ચલ કેપેસિટર યાદ રાખજો, આ સંજ્ઞા થઈ ચલ કેપેસિટર. તો જો સૌથી પહેલા તો તમને પ્રશ્ન આ રીતે પૂછે કે કેપેસિટર એટલે શું? તો કે આપણે લખવાનું, એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ વચ્ચે અમુક અંતર રાખતા બનતી રચનાને કેપેસિટર કહે છે. તેનો એકમ શું? તો કે લખશું આપણે કુલમ પર વોલ્ટ અથવા તો ફેરાડે. તેનું પારિમાણિક સૂત્ર શું? હા, તે કોના પર આધાર રાખે છે?
તો કે લખવાનું કે તે માધ્યમ પર, પરિમાણ પર અને બંને વચ્ચેના અંતર પર આધારિત છે બેટા. ક્લિયર? તે ક્યુ અને વી પર આધારિત નથી. ક્યુ વધે તો વી વધે, એટલે એના ગુણોત્તરનું નામ કેપેસિટન્સ છે બેટા. સમજાયું? યસ યા નો? હા યા ના બેટા? સુધારી દો, આ પ્લસ આવશે બેટા. ઓકે, તો ચલો, તમારે સ્ક્રીનશોટ લેવાના હોય બેટા તો લઈ લો સ્ક્રીનશોટ. આ પહેલો સ્ક્રીનશોટ લઈ લો. આ બીજો સ્ક્રીનશોટ લઈ લો બેટા. આ ત્રીજો સ્ક્રીનશોટ લઈ લો બેટા. આ સ્ક્રીનશોટ લઈ લો. જસ્ટ અ મિનિટ. યસ, અને આ સ્ક્રીનશોટ લઈ લો બેટા. હવે મારા ભૂલકાઓ, પોઈન્ટને આપણે આગળ વધારીએ. કે આપણી જોડે છે ને બે પ્રકારના કેપેસિટર બનશે. એક ગોળાનું, તો ગોળાના કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ આપણે. ધારો કે આપણી જોડે આર ત્રિજ્યાનો ગોળો છે. સમજજો બેટા, આર ત્રિજ્યાનો ગોળો છે. તો એનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું લખશો તમે? કે ક્યુ બાય આર. હવે મારે આનું સીનું સૂત્ર લખવું છે કેપેસિટન્સનું, તો તમે સૂત્ર શું લખશો? ક્યુ બાય વી. તો મારા ભૂલકાઓ, ક્યુ બાય વી કરીશું તો શું આવશે સૂત્ર? ક્યુ. વીની જગ્યા પર કે ક્યુ બાય આર મૂકો, ખબર ના પડે તો સૂત્ર શું આવ્યું? આર બાય કે. ઘણા મારા ભૂલકાઓ 1/k એટલે 1/4πε0 મૂકે, તો 4πε0 આર ઉપર જશે. મતલબ ગોળાના કેપેસિટન્સનું સૂત્ર શું આવ્યું બેટા? આર બાય કે 4πε0 આર. જે યાદ રાખો એ બેટા. ક્લિયર? આ કોનું આવ્યું બેટા? ગોળાનું. ક્લિયર? આ સિમ્પલ એક સૂત્ર છે. હવે ધારો કે, ફરી વારથી કહું છું, V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર ગોળા માટે, તો C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો વીની જગ્યા પર બેટા મેં મૂક્યું કે ક્યુ બાય આર, ક્યુ ક્યુ કટ, આર બાય કે. આ સમજાયું બેટા? યસ યા નો? આટલું ખબર પડી બેટા? ગીવ મી અ રિપ્લે. ઓકે, ધારો કે હું તમને એમ પ્રશ્ન પૂછું કે એક ગોળો છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આનો. એક ગોળો છે. આ ગોળાને સમજજો. ધારો કે પૃથ્વી, ચલો, પૃથ્વી પણ એક ગોળો છે બેટા. એ સૂક્ષ્મ વિદ્યુત ભારિત હોય છે. તમને બધાને ખબર છે સૂક્ષ્મ વિદ્યુત ભારિત હોય છે. એટલે જો પૃથ્વીને તમે કેપેસિટર માનો તો એનું કેપેસિટન્સ કેટલું થાય? હમણાં કીધું આર બાય કે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર.
करो तो बेटा 9 गुणिया 10 ની 9 करो तो अरे 6400 भाग्या 9 करो तो કેટલા આવે છે 9 સત્તા 63 9 એકા 9 9 એકા 9 711 માઇક્રો ફેરાડે -6 એટલે માઇક્રો એટલે નિયર અબાઉટ બેટા આપણે એમ લખી શકીએ 700 ફેરાડે આ ગોળાનું કેપેસિટન્સ મળ્યું બેટા કોનું પૃથ્વીનું સોરી માઇક્રો ફેરાડે क्लियर टेक अ स्क्रीनशॉट माय बच्चा पार्टी नाउ धारो के आवा हूँ एन गोळा भेगा करूँ स्मॉल आर त्रिज्याना अने एक मोटो गोळो बने तो मोटा गोळा आनो केपेसिटन्स सी नॉट कहूँ छूं तो आनो केपेसिटन्स शू तो जो बेटा सूत्र आ ज आवशे के मोटा गोळानुं कद बराबर एन गुणिया नाना गोळानुं कद तो मोटा गोळानुं कद 4/3 पाई आर क्यूब नाना गोळानुं कद 4/3 स्मॉल पाई आर क्यूब उड़ी गयुं आर क्यूब इज इक्वल टू एन आर क्यूब એટલે આર નું રિલેશન મળી ગયું બેટા એન ની 1/3 આર આર નું રિલેશન મળી ગયું બેટા एन ની 1/3 आर હવે મારા ભૂલકાઓ सी नॉट इज इक्वल टू 4 पाई एप्सिलॉन नॉट आर लखी आप અને નવો सी જે મોટો બને એ કેપિટલ આર થશે તો બેટા કેપિટલ આર કેટલો આવ્યો एन ની 1/3 आर तो एन ની 1/3 आ એટલે મૂળ કેપેસિટન્સ धारो के एम के 64 गोळा भेगा थया तो बेटा 64 नु घनमूळ 4 आवशे हवे आ ज वस्तु जो विद्युत स्थितिमान माटे लागू पाडू ने तो नाना गोळानुं विद्युत स्थितिमान लो तो तमे लखशो के क्यू बाय आर હવે મોટા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન શું લખશો ખબર મોટા ગોળાનું કે હવે વીજભાર છે ને એન ક્યુ થઈ જશે અને ત્રિજ્યા કેપિટલ આર થઈ ગઈ કારણ કે બધા ગોળા ભેગા થશે આના પર ક્યુ વીજભાર આના પર ક્યુ તો એન ક્યુ વીજભાર થઈ જશે ને નવો आर ની જગ્યા પર एन ની 1/3 आ 1 मांथी 1/3 बात करो 2/3 आवे के क्यू बाय आर एटले वी नॉट 64 नु 2/3 એટલે ઘનમૂળનો વર્ગ કોઈને ખબર ના પડે તો ઘનમૂળનો વર્ગ એટલે 64 ની ઘનમૂળ 4 નો વર્ગ 16 આવશે तर तमने एम के 27 गोळा भेगा थया तो केपेसिटन्स 27 નું ઘનમૂળ જ લેવાનું ખાલી પણ વિદ્યુત સ્થિતિમાન બેટા ઘનમૂળનો વર્ગ કરવાનો આ એમસીક્યુ માટે છે બેટા હો આ એમસીક્યુ માટે છે ખાસ आई होप समझाई गई हशे एवी आशा राखूँ छूँ टेक अ स्क्रीनशॉट बेटा जस्ट अ मिनिट लई लो बेटा स्क्रीनशॉट आनो अपन स्क्रीनशॉट लई लो बेटा
ક્લિયર બેટા? આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. એક વખત તમારી ફેર નોટમાં કમ્પ્લીટ કરી દેજો બેટા. આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આજનો વિડીયો પણ બેટા હું અપલોડ કરી દઈશ. ક્લિયર? આજનો વિડીયો પણ બેટા હું અપલોડ કરી દઈશ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ક્લિયર? હું આજનો વિડીયો પણ અપલોડ કરી દઈશ એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પણ આજે જે ભણ્યા એમાં ખાલી સમજવાનું શું તો કે કોઈ ગોળા, કોઈ ધન પ્લેટ લઈ લો, એક ઋણ પ્લેટ લઈ લો. એક પ્લેટ ધન બનાવવાની, બીજી પ્લેટ ઋણ બનાવવાની. એના પર તમે જે વીજભાર દાખલ કર્યા કરો બેટા,